હલો. વાત સાંભળી લે એમ નહીં ઈ તને શું થાય એમ? હા મેં તો એને મારા હસબન્ડ કીધા તમે પૂછી લ્યો શું હસબન્ડ એમ એટલે શું કે હસબન્ડ એટલે તમે એને પૂછી લ્યો જો અહીંયા લઈ શું છે હસબન્ડ એટલે શું છે ઈ મને કે હસબન્ડ એટલે શું? હા તો તમે એને પૂછી લ્યો ને અત્યારે તમે એમને ફોન કરો. ના ના તું કે ને મને કે આ હસબન્ડ શું હોય તારે ઈ તું મને કે ને હાલ હાલ તમે કયો એમ કઈ છે. ના ના તું કે તો હવે જાઉં બકુલભાઈ પાસે આ નંબર લગાડી. હા ઈ તને બોલાવે આ અત્યારે ભૂ ક્યાં રહેશે તો તમે પૂછી લ્યો ના ક્યાં રહેશે ઈ ભાવનગર. ક્યાં ભાવનગર એમ પણ તમે એની આપણા સગા છે તો તમે પૂછી લો. હું શું પૂછું તું કે આપણા હગા છે બધું આ બતાવી છે આમાં. હા રાવળ દેવ કા આપણા હગા છે તો છે શું તારે એમાં તો એને પૂછો હગા કોના. ના ના એ મારા હગા નથી પણ તું કે ને તો માતાજીને હવે કયો કે માતાજીને પૂછો કે આ સગા કોના. તો હવે મને નથી ખબર કે આ સગા કોના. તો તને બોલાવે છે હે તો તમે પૂછી લ્યો. તને બોલાવે છે હે તારું એને કઈ કામ છે તારું કામ છે એને તમે માતાજીને પૂછો. હું માતાજીને પૂછું હે આપણા ઘરમાં ગોશ પાક છે આપણા ઘરમાં ખાજા ગરીબે નવાજ છે. નહીં તો આ રાવણ દેવ શું કામ બોલાવે. હા તું કે રાવણ દેવ શું કામ બોલાવે તો તમે એને પૂછી લ્યો. એમ નહીં એને હું શું કામ પૂછું પણ મારા કઈ સગા નથી તો અમન સાપી રે મારા સગા ન હોય તો અમન સાપી ની દીકરીઓ તો તમે અમન સાપી ને પૂછો. તો આ સગા નથી તો તને હું કામ ફોન કરે એમ. હા તો તું એને ફોન હું કામ કર પણ તમે અમન સાપી ને પૂછો કા એમ. હા હું શું કામ એને પૂછું તું કે તમે મને હું કામ ફોન કરો પૂછી જો. તમે મને શું કામ ને ફોન કરો હો. હલો તારું એને શું કામ છે પૂછ. તમારે મારું શું કામ છે. હલો અવાજ નથી આવતો મને. હલો મને અવાજ કેમ નથી આવતો. જય માતાજી મને અવાજ કેમ નથી આવતો. અવાજ આવવો જોઈએ. હાલો. તમે એને શું સગા થાવ હે એના સગા શું થાવ તમે. કાંઈ નહીં. तो काय वास्ते फोन करते हो. હે काय वास्ते फोन करते हो. गुजराती બસ ઇન્સ્ટાગ્રામ માં માતાજીને માને યાર ફોન કર્યું કા. हाँ